તો રામ રામ ને જય દ્વારકાધીશ બધા મિત્રોને કેમ છો? બધા મજામાં જઈશું. આપણા નવા વ્લોગમાં સ્વાગત છે. અને જો ભાઈ આજે આપણું લોડર આવી ગયું છે બરાબર, આ ભૂકો છલવવા બરાબર. આપણે જો ને વાંથી હે ને મલકનો ભૂકો હતો, જો વાંથી અહીં સુધીમાં એ બધો આ લોડર હે ને ખાલી કલાકમાં કામ આખો દી હોય 3-4 દી થતા ને સારી એ આજ ખાલી કલાકમાં જ થઈ ગયું ભાઈ. સિસ્ટમ બહુ નવી નીકળી હો. રાજસીભાઈનું લોડર છે, જય મુરલીધર હે ભાઈ. તમારે કોઈને મગાવવું હોય તો ફોન કરજો રાજસીભાઈ નંદાણીયાને. અને ભાઈ જો આમ જો કેમ બાકી હુકડું આખું ભરી લઈએ, ખાલી આ કવડો આમ જો ભૂકો બાંધી દીધો હોય આપણે. અને હાઈજી આપણે હે ને આપણી કેરી પર મસ્તીની આવી ગયું છે ગાઈસ. હાઈજી જો આપણે અહીંયા ભૂકો ઠેલવો બરાબર, હિમરાનો હતો એ. અને બેહોને ખાવા હાટું ભૂકો જોઈએ ને, એ મારે ખડકો પણ જરૂરી છે ને. જો ભાઈ આ રીતે આપણે કંઈક મસ્તીનો ભૂકો ખડકો હોય. અને જો લોડર વાં ભરે છે, તમને બતાવું એક ફેર પાછું જોન કે વાં ભરે છે, તમને બતાવ. તો જોન કે લોડર ભૂકો ભરે છે, તમે જોઈ શકતા છો ગાઈસ. લોડર ભૂકો ભરી રહ્યું છે. અને ભાઈ થોડોક જો આ રીતે કંઈક ભૂકો ભરે, અમારે મલક એકલો હતો, બધો ખાલી ભરી લીધો હોય તો કંઈ વાર લાગે નહીં બરાબર. તો ઘણા ભરી લઈએ, ખાસિયત જ આ છે બરાબર. કલાકનું છે ને 3-4 દી થતા ને આપણે આ ભૂકો ભરવામાં પહેલાંના જમાનામાં આપણે હજી થતા, પણ હવે તો આ સિસ્ટમ નીકળી છે નવી, તો હવે થતા નથી બરાબર. અને જો આમ બકેટ આખું ભરીને આવે છે બરાબર. લોડરનું આગળ હુકડું હોય ને ઓલું ખાતર ભરવાનું, એ કાઢીને ઓલો ચીપીઓ બનાવ્યો હોય બરાબર. અને મસ્ત મજાનું ભરીને આવે છે. અને અહીંયા પણ આપણે ભૂકો પણ મસ્ત મજાનું અહીં થાય આમ. અને જો અહીંયા લોડર પણ આવી ગયું. જો આપણે ઠલવે નહીં, તમે જો એક જો ઠલવીએ, આંગળી ઠલવીએ ભાઈ, જો આંગળી અહીં ઠલવીએ. જો કે ભાઈ ઠલવી દીધું હોય બકેટ આખું. જો ભાઈ આખું બકેટ ઠલવી દીધું હોય અહીંયા. આ રીતે કંઈક બકેટ ઠલવે બરાબર. અહીંયા ભૂકો હાથી ને શું કહેવાય ખડકાઈ જાય અને થઈ જાય વેલેનું કામ. અને ભાઈ આપણે છે ને જેમ હું અહીંયા મસ્ત મજાની વાંચી છે બરાબર, મસ્ત મજાના એકાદ બકેટ નહીં હોય બરાબર. અને બાપુ રામ રામ, બધા બાપુ ઓગરી ગયા છે બરાબર. અને ભૂકો હારવાનું ટેકનોલોજી મશીન આવી ગયું કા બાપુ, ઓલું 4 દી લાગતા અને આ કલાકમાં થઈ જાય. જો ભાઈ આ રીતે કંઈક ભૂકો ખડકી અહીં અમે. અને પાછું કચરી દઈએ લોડરવાળા ભાઈ, એટલે લોડરવાળા એટલે કે આમ બેહાડી દઈએ માથે, એટલે કે હે ને થઈ જાય. જો ને કે થોડોક ભૂકો રહ્યો છે હાવ જરી કેકાતું બકેટ. અને જો ને કે વડામાં બેઠા તો એને પૂછી કે વડામાં શું થાય છે ને કઈ રીતે આ ઘાયો ઘા નખાઈ જાય, કેવો જમાનો આવ્યો છે. તો શ્રી કૃષ્ણ, કેમ છે? મજામાં? તો વડામાં તમે આ લોડર વિશે કંઈ કહેવા માંગો છો? ભરાઈ ગયું ને ઓલા પોટલા હારી થાકી જતા. જો આ વડામાં ઉપડે નહીં, હાવ સિરાઈ જાય પોટલા, બધાના માગીને ભેરા કરવા એટલા હોય. તો ભાઈ જો આ રીતે આપણે કલાકમાં કામ થઈ જાય છે બધું કમ્પ્લીટલી. તો તમે પણ આ શું કહેવાય ભૂકો ખુંદવા શું કહેવાય ભાડું દેવું પડે, ના નડે, પણ દીકરા હાવ ગરમીના જાય. એ વાત સાચી છે વડામાં. ચાલો તમે તમારા ઘઉં દહીણું કરો, અમે જઈએ હવે ભૂકો કચરવા. ચાલો જઈએ. આંબામાં અમુક કેરીઓ પાકવા જેવી થઈ ગયું છે. અને જો એમાં આ તોતા કેરી આંબા હે, તોતાપુરી, એમાં જો અહીંથી હજી આમ ગોલાઈ મારે છે. લોડર પણ આવી ગયું હે, તો જો અહીંથી આમ નાખી દઈએ લોડર. ભાઈ જો મસ્ત મજાનું આમ હાલે છે અહીં કંઈક કામ ભરી લે છે હવે એટલું કંઈક. અને આપણી જુવાર પણ મસ્તીની થઈ ગઈ છે બરાબર. ચાલો જોવા જઈએ. જુવાર વાં હે આપણી. અને ભાઈ અહીંયા આપણે હજી એક વાત કહેવાની રહી ગઈ તમને. અને ભાઈ જો અહીંયા આપણે છે ને સવારમાં અહીંયા આ બધું સાફ કર્યું હોય, તમને બતાવું. જો અહીંયા હું આ બકાલું સાફ કર્યું હોય મેં. અને ભાઈ જો હે ને હું તમને એક વાત કહું, જો ને કે અહીંયા આપણે આ ધાયડી હતી ને અહીં ધાયડી હતી ને મેન, એ આપણે છે ને ખોદાવી નાખી બરાબર. તો તમે જોઈ શકતા હશો આ ધાયડી ખોદી નાખી. અને બળ પણ ભારી નીકળી છે, પાણા નીકળ્યા એ અમે છે ને નાખીએ એવા ઓલ હેઠે. અને ભાઈ જો લોડર આપણે ભાઈ છેલ્લું બકેટ ભરીને આવે છે બરાબર. અને ભાઈ છેલ્લું બકેટ રહ્યું છે, ચા પાણી આવી ગયું છે બરાબર. કામ હોય તો તાત્કાલિક તમને ભૂકો એકલો હારી દઈએ, ઢગલો કરી દઈએ. તો ભાઈ અહીંયા ચા આવી ગયો છે, ચા પી લે. હવે લોડર જાય છે. અને બાપુ કે હાલો હિમરે કાલ હાંજી હાર્યો હતો ભૂકો, એમાં થોડુંક રહી ગયું છે. આપણું ટ્રેક્ટર લઈ જાય કા બાબુ? ચાલો જાય. અને લોડરવાળા ભાઈ જાય છે બરાબર. આપણે ઘરે હતા બરાબર, ત્યાંથી આપણે આવી ગયા હિમરે ભૂકો હારવા બરાબર. હાંજી ભર્યો તો નહીં, વજતો તો નહીં, ભૂકો હારવા આવી ગયા હાઈ બરાબર આપણે. તો જો આ બાપુ ભૂકો ભરે છે. જો આપણા મિની ટ્રેક્ટર ભર્યો છે. રોનકભાઈ જો ને આ ટ્રેક્ટર હાકે છે બરાબર. જો હાકે દેખાય. અને આપણા તલ પણ મસ્ત મજાના થઈ ગયા છે. તમને બતાવો, લીમડો ઘાટો છાંયો આવે છે ભાઈ, એકદમ મજા આવે છાંયો બેસવાની. આપણું જો ટ્રેક્ટર મસ્ત મજાનું ભરાઈ ગયું છે. અને હાલો હવે છે ને તમને બતાવું તલ કેવા થયા નહીં. જો રોનકભાઈ ટ્રેક્ટર હાકે છે.
અને આગળ પાણી વાળતા હતા એમાં લાઇટ વહી ગઈ છે. લાઇટ એટલે કે ઉલારો થઈ ગયો છે બરાબર. એક ક્યારો હાટું રહી ગયું છે બધું. અને ભાઈ જો તલ છે આવા કંઈ મસ્તીના તમને બતાવું. પાછો તમને આટો નથી મેળવ્યો તલમાં. તલ જે બતાવું ભાઈ ફેર તલમાં બહુ ભાલ છે સારું. જો ભાઈ તલ જોઉં તમે હમણાં તલ ભારી છે. અને જો ભાઈ આવા કંઈક છે તલ બરાબર. ચાલો હવે છે ને આપણું ટ્રેક્ટર ભરી અને પછી જાય ઘરે. ચાલો જઈ ભાઈ મસ્ત મજાની આપણે હાઈન પડી ગઈ છે બરાબર. આપણે ભૂકો બધો હારી લીધો છે બરાબર. અને જો ભાઈ હવે છે ને આપણે ગાય નાઈ ધોઈને રેડી થઈ ગયા છે બરાબર. આખો દી નહીં આજ તો ભૂકો ને એવું બધું કર્યું. અને જો ભાઈ છે ને ખાવા બેસી ગયા છે. ચાલો ખાઈ લેવું. એ જો મસ્ત મજાની વ્યારીમાં હાક છે બરાબર. આપણે તો બહુ ખાઈ નહીં જતા બાપુ આખી ત્રાહી રહી છે. બાપુ ખાઈ જાઓ એટલું. અને જો વડામાં પણ હલવાઈમાં વડામાં પણ આખી હલવાઈ ખાઈ છે બરાબર. જેટલું વધ્યું એટલું ખાઈ જઈએ ને બાપુ ત્રાહી ખાઈને હું અહીંથી હાવ ઓછું ભાઈ. આપણે હાક ના ખાઈ શકીએ બહુ. અને જો ભાઈ આપણે કેરીનો થવું છે. અને ભાઈ આપણે દહીં છે અને દૂધ છે અને રોટલી છે બરાબર. તો એટલું છે અને છાશ ઠંડી છે. તો હાલો પી લઈ ખાઈ લઈ. હાલો પછી મળશું. તો મિત્રો આપણે જમી લીધું છે અને હવે આપણે આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરી. અને ભાઈ હવે થાયકા અહીંયા એકદમ ના ભૂકો હારી. તો હવે આજનો બ્લોગ અહીંયા એન્ડ કરી. તો હવે બીજા બ્લોગ વિડીયોમાં મળશું. ત્યાં સુધી રામે રામ ડાયરાને બીજા બ્લોગમાં બાય બાય ગુડ બાય.